નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો ચાલો આજે આપણે જોવાનું છે પોલિટી વિષયના 28 નંબરની એસટીઆઈની ભરતી કે જેનું પ્રિલિમ પરીક્ષા લેવાયેલી હતી 22 ડિસેમ્બર 2024ના રોજ. તો તેના અંતર્ગત સૌથી પહેલો પ્રશ્ન તમારી નજરની સામે છે કે ભારતમાં પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે. ઓકે. બીજું, તમામ રાજ્યોમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈ અમલમાં છે. ઓકે, આમાં આપણે શું જણાવવાનું હતું? સાચું અથવા તો સાચા વિધાનો કયા છે? ફક્ત એક, ફક્ત બે, ફક્ત એક અને બે બંને, કે બંનેમાંથી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો શું આવશે આનો જવાબ આવશે ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. એટલે કે આપણું પહેલું વાક્ય પણ ખોટું છે અને બીજું વાક્ય પણ ખોટું છે. કેમ પહેલું અને બીજું વાક્ય ખોટું છે? કારણ કે તમને બધાને ખબર છે કે ભાઈ તમામ રાજ્યોની અંદર ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા નથી. જેમ કે જો હું તમને એક્ઝામ્પલ સ્વરૂપે આપું તો અરુણાચલ પ્રદેશ, ગોવા અને બીજું એક છે સિક્કિમ. આ સિક્કિમની અંદર આ ત્રણેય રાજ્યોની અંદર 3 સ્તરની પંચાયતી રાજ વ્યવસ્થા આપણને ક્યારેય જોવા મળી નથી. ઓકે, સો આપણું પહેલું વાક્ય અહીંયા ખોટું થાય છે. બીજું વાક્ય કે તમામ રાજ્યોમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈ અમલમાં છે. હવે આ પણ કેવી રીતે પોસિબલ થાય? જેમ કે લોકસભાની સીટો વિશે વાત કરીએ તો યુપીની અંદર 80 સીટ છે અને ગુજરાતની અંદર 26 સીટ છે. બરાબર છે? તો ગુજરાતની અંદર જો આ 26 સીટ હોય તો 26 સીટની અંદર જેટલી તમારી રિઝર્વ કેટેગરીની અથવા તો રિઝર્વેશનવાળી જે સીટ હોય છે તેની સંખ્યા શું આ 80 સીટ ધરાવતી યુપી લોકસભાની સીટોની અંદર સરખી હશે? નહીં હોય. આથી તમામ રાજ્યોમાં અનામત બેઠકોની સંખ્યા અલગ અલગ જોવા મળે છે. આનો એક અર્થ પંચાયતી રાજ વ્યવસ્થાની દ્રષ્ટિએ જો આપણને પૂછવામાં આવે તો પણ આપણે કહી શકીએ, કારણ કે ગુજરાતની અંદર 50% અનામત મહિલાઓ માટે છે, જ્યારે બીજા બધા રાજ્યોની અંદર આપણે જોવા જઈએ તો 33% અનામત મહિલાઓ માટે છે. બરાબર છે? ગુજરાતની અંદર એસસી અને એસટીની જે રિઝર્વેશન છે તેની અંદર આપણને ખબર છે કે ગુજરાતમાં એસટી વસ્તી વધારે છે જ્યારે એસસી કેટેગરીની વસ્તી ઓછી છે. જ્યારે દેશની અંદર ઉલટું છે, દેશમાં એસસી કેટેગરીની સંખ્યા વધારે છે અને એસટી કેટેગરીની જનસંખ્યા ઓછી છે. તો ગુજરાતની અંદર વધારે એસટી કેટેગરીનું રિઝર્વેશન હશે અને બીજા બધા રાજ્યોની અંદર એસસી કેટેગરીનું રિઝર્વેશન વધારે હશે. કારણ કે આ જે માપદંડો હોય છે તે તમારા સ્ટેટના આધારે નક્કી થતા હોય છે. બરાબર? તો તમામ રાજ્યોમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈ અમલમાં છે તો વાક્ય ખોટું આવશે, કારણ કે અહીંયા લોકસભા વિશે પણ મેં તમને એક્ઝામ્પલ આપ્યું અને જે સવાલની અંદર પૂછેલું છે પંચાયતી રાજ વ્યવસ્થા, તો તેની અંદર પણ મેં તમને સરસ રીતે એક્ઝામ્પલ આપ્યું છે. ઓકે, સો મારો સાચો આન્સર શું બનશે? સાચો આન્સર બનશે ઓપ્શન ડી. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે અમારા યુટ્યુબ સાથે જોડાયેલા રહી શકો છો, ટેલિગ્રામ સાથે જોડાયેલા રહી શકો છો, અને જો બીજી અન્ય કોઈ મદદ અથવા તો સજેશન હોય આપનું તો તમે અમને ઈમેલ પણ કરી શકો છો. વી આર કાયરોસ, રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. 1 એપ્રિલ 2024ના રોજ ભારતનો બંધારણીય દરજ્જો શો હતો? ચાલો શું કહે છે? સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રીય અને પ્રજાસત્તાક, સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક પ્રજાતંત્ર, સાર્વભૌમ સમાજવાદી પ્રજાતંત્ર, સાર્વભૌમ બિન સાંપ્રદાયિક લોકતંત્રીય પ્રજાસત્તાક. ઓકે, હવે આ પ્રશ્નનો જવાબ 1 એપ્રિલ 2024 છે એટલે અલગ આવશે. સપોઝ આ જ પ્રશ્નનો જવાબ આપણને 26 નવેમ્બર 1949ના રોજ પૂછવામાં આવતે તો પણ અલગ હતો. બરાબર છે? કારણ શું છે? કારણ કે આપણા જે બંધારણીય દરજ્જાની વાત કરે છે એ બંધારણીય દરજ્જાની અંદર આપણે આ પ્રશ્નનો ઉલ્લેખ જોવો જોઈએ. બરાબર છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રીય અને પ્રજાસત્તાક. બરાબર છે? કારણ કે તમને બધાને ખબર છે કે ભારતના જે આમુખ છે એ આમુખની અંદર લખેલું છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમનલી રિઝોલ્વ ટુ કોન્સ્ટિટ્યુટ ઇન્ડિયા ઇન્ટુ સોવરેન, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક અને રિપબ્લિક. બરાબર છે? અહીંયા જે આ સેક્યુલર વર્ડ છે, આ સેક્યુલર વર્ડ આપણો ઉમેરવામાં આવેલો હતો, કારણ કે આ ઉમેરવામાં આવેલો હતો 1 એપ્રિલ 2024ના પહેલા. બરાબર છે? તો આપણે એનાથી કોઈ ફરક પડતો નથી. આપણે એ જોવાનું છે કે 1 એપ્રિલ 2024ના રોજ શું એનું સ્ટેટસ છે. ઓકે, ચાલો
નેક્સ્ટ સવાલ, ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ નીચેના પૈકી શામાં સમાવિષ્ટ કરવામાં આવેલો છે? ચાલો જણાવો, કલ્યાણકારી રાજ્યનો ખ્યાલ ક્યાં રાખેલો છે? બંધારણના આમુખમાં, મૂળભૂત અધિકારોમાં, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કે મૂળભૂત ફરજોમાં? તો આનો ઉલ્લેખ આવે છે ઓપ્શન સી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. બરાબર છે. આપણે જોઈ રહ્યા છીએ કે આપણા જે ભાગ 4 છે, આ ભાગ 4ના અનુચ્છેદ 38ની અંદર વાત કરવામાં આવેલી છે કે સ્ટેટ ટુ સિક્યોર અ સોશિયલ ઓર્ડર ફોર ધ પ્રમોશન ઓફ વેલફેર ઓફ ધ પીપલ. એટલે કે કેવું રાજ્ય કે જે લોકોનું શું કરે? કલ્યાણ કરે. પરંતુ યાદ રાખજો, ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપી એટલે શું? ડીપીએસપી એટલે આપણા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ ફંડામેન્ટલ રાઇટ્સ આપણા ફરજિયાત છે, જ્યારે ડીપીએસપી જે છે એ રાજ્ય માટે કેવી છે? મરજિયાત છે. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ, ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું નીચેના પૈકી શાના આધારે કહી શકાય? ઓકે, સંસદીય શાસન પ્રણાલી. હવે સંસદીય શાસન પ્રણાલી અને રાષ્ટ્રપતિની શાસન પ્રણાલી એ બે વિશે આપણે થોડુંક ટૂંકમાં જાણી લઈએ. એક હોય છે સંસદ. સંસદનું કામ શું હોય છે? સંસદનું કામ હોય છે કે જે તે કાનૂન બનાવવાનું. બરાબર છે. સપોઝ કરો આપણે બે સંસદને લઈએ છીએ, એક કોઈ બીજા દેશની સંસદ છે અને એક આપણા દેશની સંસદ છે. તો બીજા દેશની સંસદનું કામ શું હોય છે? ખાલી કાનૂન જ બનાવવાનું હોય છે. જ્યારે બીજા દેશની અંદર સરકાર જે હોય છે એ સરકાર ચલાવવાનું કામ કોનું હોય છે? રાષ્ટ્રપતિનું હોય છે. એટલે રાષ્ટ્રપતિ પોતાના ઈચ્છે ધારા વ્યક્તિઓને શું બનાવશે? મંત્રીઓ બનાવશે. પરંતુ આ જે પદ્ધતિ હોય છે તેને રાષ્ટ્રપતિ શાસિત પદ્ધતિ અથવા તો શાસન પ્રણાલી કહેવામાં આવે છે. જ્યારે ભારતની અંદર જે સંસદ છે, આ ભારતની સંસદ મુખ્ય બે કામ કરે છે. નંબર 1 કાનૂન બનાવવાનું અને નંબર 2 કે સરકારની રચના કરવાનું. કેવી રીતે સરકારની રચના કરવાનું? તો તમને બધાને ખબર છે કે આપણી સંસદની અંદર બે ગૃહો છે, રાજ્યસભા અને લોકસભા. આ રાજ્યસભા જે છે એ કોનું પ્રતિનિધિત્વ ધરાવે છે? રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જ્યારે લોકસભા જે છે એ લોકોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. અને લોકોનું પ્રતિનિધિત્વ ધરાવવા માટે 543 સીટોની અંદર તેની વહેંચણી કરવામાં આવેલી છે. હવે આ 543 સીટોમાંથી જેના પણ 272 સીટો આવે તેને શું મળે છે? તેને મળે છે ભારતમાં સરકાર ચલાવવાનો મોકો. બરાબર. અને તેમાંથી એક વ્યક્તિ પસંદ કરવામાં આવશે પીએમ તરીકે. ઓકે, તો જે જગ્યાએ સરકારની રચના સંસદના અંદરથી થતી હોય, આ સરકાર છે, આ સરકાર અહીંયાથી થયું એટલે કે 543માંથી બનીને આવી. આ 543 જે છે એ તમારા સાંસદો છે. તો જ્યાંથી તમારી સરકારની રચના સંસદમાંથી થતી હોય તેવી પદ્ધતિને શું કહેવાય છે? સંસદીય પ્રણાલી છે. ઓકે, ચાલો હવે આપણે ઓપ્શન વાંચો, તમને ઓપ્શન પરથી ખબર પડી જવી જોઈએ કે દ્વિગૃહી સંસદ. હવે સંસદ પ્રણાલી તો દ્વિગૃહી કેવી રીતે બની શકે? અમેરિકાની અંદર જોવા જઈએ, જેમ કે આ જે એક્ઝામ્પલ મેં તમારી સામે આપેલું છે, આ એક્ઝામ્પલની અંદર અમેરિકાની સંસદની અંદર પણ કેટલા ગૃહો છે? 2 ગૃહો છે. સો આ જવાબ આપણો ખોટો પડશે. ઓપ્શન બી જોઈએ કે સંસદના બંને ગૃહોને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે. હા, એ તો અહીંયા પણ હોય છે. તો આ પણ પ્રશ્નનો જવાબ તરીકે આવશે નહીં. ત્રીજું, લોકસભાના સભ્યોની ચૂંટણી લોકો દ્વારા કરવામાં આવે છે. તો અમેરિકામાં પણ એ છે કે અમેરિકાની અંદર જે સંસદ છે ત્યાં જે નીચલું ગૃહ હોય છે, એટલે કે આપણા દેશના લોકસભાના સમકક્ષ જે ગૃહ છે એ ગૃહની જે ચૂંટણી છે તે લોકો દ્વારા જ કરવામાં આવતી હોય છે. ઓકે, સો આ પણ આપણો બંધ બેસતો આન્સર નથી. એના પછી જુઓ કે કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી જ કાર્યરત રહે છે. યસ, આ જ પદ્ધતિ આપણને શું બનાવે છે? સંસદીય શાસન વ્યવસ્થા જણાવે છે. જેમ કે મેં અહીંયા તમને શું કીધું કે સાહેબ 272 લોકોની જે પક્ષને બહુમતી મળે એમનો વ્યક્તિ પીએમ બનશે અને એ વ્યક્તિ શું બનાવશે? પોતાનું મંત્રીમંડળ બનાવશે. અને આ બધા ભેગા મળી અને શું કરશે? તો કે આ બધા ભેગા મળી અને પ્રેસિડેન્ટને સલાહ આપશે. આ પ્રેસિડેન્ટે આ મંત્રીમંડળની સલાહ મુજબ જ કામ કરવાનું રહેશે. ઓકે, ચાલો હવે સપોઝ કરો કે આ મંત્રીમંડળને હટાવવું હોય,
પ્રેસિડેન્ટ હટાવવાના નથી, કારણ કે પ્રેસિડેન્ટ એટલે એક એવા વ્યક્તિ કે જે પીએમ અને મંત્રીમંડળના ઈશારે કામ કરતા હોય છે. સામાન્ય રીતે એવું કહેવાતું નથી, પરંતુ એકદમ લેમેન ટર્મ્સની અંદર જો આપણે વાત કરીએ તો ભારતની અંદર રાષ્ટ્રપતિની જે શક્તિ છે તે બહુ જ લિમિટેડ ગણાય છે કમ્પેર ટુ અમેરિકાની. બરાબર છે. હવે ભારતના રાષ્ટ્રપતિને સલાહ આપવાવાળું જે મંડળ છે આની જવાબદારી ઊભી થાય છે. તો આની જવાબદારી કોણ નક્કી કરશે? આની જવાબદારી લોકસભા નક્કી કરશે. જો લોકસભાની અંદર એવું બિલ લાવવામાં આવે કે ભાઈ આ મંત્રીમંડળ પ્રત્યે લોકોને શું છે? અસંતોષ છે, તો અસંતોષમાં શું કરવામાં આવે? તો એમની વિરુદ્ધ શું કરવાનું હોય છે? મતદાન કરવાનું હોય છે. હવે મતદાન થાય તો તમારા 543 સાંસદો મતદાન કરશે. હવે મતદાન ક્યારે જીતી જાય? મતદાન ત્યારે જ જીતી શકાય કે જ્યારે 272 કરતાં વધારે સીટ આવે. એનો મતલબ એવો થયો કે જેના સપોર્ટથી આ સરકાર બની છે એ લોકોને આ મંત્રીમંડળ પ્રત્યે ભરોસો નથી. તો જે ભરોસો નથી એટલે કે જે વિશ્વાસ નથી એને હટાવવા માટે અવિશ્વાસનો બિલ લાવવામાં આવે છે. આથી સંસદીય શાસન પ્રણાલી જે છે તેની અંદર કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું ન હોય ત્યાં સુધી જ કાર્યરત રહે છે. જેવું અહીંયા મતદાન થાય અને 272 કરતાં વધારે લોકો આ મંત્રીમંડળના વિરુદ્ધમાં મતદાન કરે તો ત્યારે ને ત્યારે પીએમએ રાજીનામું આપી દેવું પડે. અને પીએમ રાજીનામું આપે એટલે ઓટોમેટિક બધા મંત્રીમંડળોનું રાજીનામું ગણાય જાય. ઓકે, સો સંસદીય શાસન પ્રણાલીનો મૂળ સિદ્ધાંત તમને ખબર હોવી જોઈએ. ચાલો વધીશું આગળ. નેક્સ્ટ, રાજ્ય વિધાનસભા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. ચાલો ઓકે. પહેલું વિધાન, વર્ષના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે. કરે છે? સાચી વાત, ખોટી વાત? ઓકે. બીજું વાક્ય, રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થાય છે. ચલો સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે આપણા દેશની અંદર સમવાય પદ્ધતિ છે અને સમવાય પદ્ધતિ મુજબ કેન્દ્રની અંદર જેમ રાષ્ટ્રપતિ હોય છે તેવી રીતે રાજ્યની અંદર કોણ હોય છે? સામાન્ય રીતે રાજ્યપાલની ગણના કરવામાં આવે છે. ઓકે, કેન્દ્રની પાસે 2 ગૃહ છે. એક છે રાજ્યસભા અને બીજું છે લોકસભા. રાજ્યની પાસે પણ સામાન્ય રીતે 2 ગૃહ છે. કયા કયા? એક છે વિધાન પરિષદ અને એક છે વિધાનસભા. ઓકે, હવે અહીંયા જે છે આ લોકસભા, આ કેવું છે? લોકોનું ગૃહ છે, એટલે કે સીધું ચૂંટાય છે. અને અહીંયા ચૂંટાતા લોકો સામાન્ય રીતે 5 વર્ષ માટે ચૂંટાતા હોય છે. રાજ્યની અંદર પણ સેમ પરિસ્થિતિ છે. વિધાનસભા છે, આ વિધાનસભા એટલે કે લોકોનું ગૃહ, અને વિધાનસભા એ તમારા સામાન્ય રીતે 5 વર્ષ માટે ચૂંટાતા હોય છે. ઓકે, હવે કેન્દ્રની અંદર લોકસભામાં રાષ્ટ્રપતિ અને રાજ્યની અંદર વિધાનસભામાં રાજ્યપાલ. સામાન્ય રીતે વર્ષનું પહેલું સત્ર જે હોય છે તેમાં સંબોધિત કરતા હોય છે. બરાબર? રાષ્ટ્રપતિ પણ કરતા હોય છે અને રાજ્યપાલ પણ કરતા હોય છે. આ ઉપરાંત જ્યારે નવી સરકાર આવે એટલે કે નવી ચૂંટણી થાય, એ નવી ચૂંટણી પછીનું પણ જે પ્રથમ સત્ર હોય છે, આ પ્રથમ સત્રમાં પણ બંને વ્યક્તિઓ, બંને મહાનુભાવો પોતપોતાના ક્ષેત્રની અંદર પોતપોતાના ગૃહમાં શું કરે છે? સંબોધન કરે છે. સાહેબ આ બધી વાત સાચી, પણ આના કોઈ અનુચ્છેદો યાદ રાખવાના છે? જી હા, તમારે અનુચ્છેદો પણ યાદ રાખવાના છે. એક છે રાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ 86 અને અનુચ્છેદ 87. ઓકે, જે મેં તમને આ વાત કરી કે વર્ષનું પહેલું સત્ર અને નવી સરકાર ચૂંટાય ત્યારે પહેલું, ચૂંટણી પછીનું પહેલું સત્ર, તો તેને સંબોધન કરવાની જે શક્તિ છે તે રાષ્ટ્રપતિની છે અનુચ્છેદ 87ની અંદર. અહીંયા આપણે શું લખીશું? ફર્સ્ટ સેશન પ્લસ યર. બરાબર છે? અને એવી જ રીતે જ્યારે ગવર્નર હોય છે તો ગવર્નરની પાસે પણ અનુચ્છેદ 175 અને 176. બરાબર છે? તો આ જે આપણે ચર્ચા કરી તેનો ઉલ્લેખ ગવર્નર સાથે 176 અને રાષ્ટ્રપતિ સાથે 87 નંબરના આર્ટિકલથી યાદ રાખવાનો છે. ઓકે, ચાલો હવે તમને પાછો એ પ્રશ્ન થશે કે સાહેબ તો તમે અહીંયા અનુચ્છેદ 86નો ઉલ્લેખ કેમ કર્યો અને અનુચ્છેદ 175નો ઉલ્લેખ કેમ કર્યો?
તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે રાષ્ટ્રપતિને કોઈ વિશેષ સંબંધમાં પોતાના ગૃહો સાથે, પોતાના ગૃહો એટલે રાજ્યસભા અને લોકસભા, અથવા તો રાજ્યપાલને જ્યારે વિધાન પરિષદ અને વિધાનસભાની અંદર જ્યારે કોઈ સેશનને એડ્રેસ કરવાનું હોય છે, તો ત્યારે તેઓ પોતાની પાસે રહેલા અનુચ્છેદ 86 અને અનુક્રમે 175 નંબરના અનુચ્છેદોનો ઉપયોગ કરી વિશેષ રીતે સંબોધન કરતા હોય છે. ઓકે, ક્લિયર થયું? રાષ્ટ્રપતિ આવે તો યાદ રાખવાનું 86, ગવર્નર પૂછાય તો યાદ રાખવાનું 175, જેના અંતર્ગત વિશેષ ગૃહોનું સંબોધનની શક્તિઓ આપેલી છે. જ્યારે અનુચ્છેદ 87 રાષ્ટ્રપતિ પાસે અને અનુચ્છેદ 176 ગવર્નર પાસે એ પાવર આપે છે કે દરેક વર્ષનું પ્રથમ સત્ર અને દરેક નવી સરકાર દ્વારા, એટલે કે નવી ચૂંટણી દ્વારા ચૂંટાયેલી નવી સરકાર પછીનું જે પ્રથમ સત્ર હોય છે તેમાં તેઓ સંબોધિત કરે છે. સો અહીંયા આપણું પહેલું વાક્ય જે છે એ પહેલું વાક્ય આપણું સાચું છે. બીજું વાક્ય, રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થાય છે. ખરેખર સાચી વાત છે? ના, વિધાનસભાનું આપોઆપ ક્યારેય વિસર્જન થતું નથી. રાષ્ટ્રપતિ શાસન લાગવાથી જે તે મંત્રીમંડળનું કામગીરી ગવર્નર અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરાયેલા કોઈ વ્યક્તિના અંતર્ગત આવી જાય છે, પરંતુ વિધાનસભાનું આપોઆપ વિસર્જન થતું નથી. અહીંથી આપણું બીજું વાક્ય ખોટું હોવાથી ઓપ્શન એ જે છે એ આપણો સાચો આન્સર બનશે. ચાલો નેક્સ્ટ જોઈશું. ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. ખરેખર સાચી વાત છે? જી હા, બિલકુલ સાચી વાત છે. બીજું, તેઓની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. હવે અહીંયા બીજું વાક્ય જે છે એ બીજું વાક્ય ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે આપણને બધાને ખબર છે કે ઉપરાષ્ટ્રપતિ એટલે કે આપણા ભારતના વાઇસ પ્રેસિડેન્ટ. આ વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીની અંદર લોકસભા અને રાજ્યસભાની અંદર ચૂંટાયેલા વત્તા નામાંકિત બંને પ્રકારના સાંસદો મતદાન કરે છે. આ બાબતો અનુચ્છેદ 66માં જણાવેલી છે. ઓકે, સો તમને બધાને ખબર છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફક્ત રાજ્યસભાના નહીં પરંતુ લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યો દ્વારા કરવામાં આવે છે. સો અહીંયા મારો સાચો આન્સર બનશે ઓપ્શન એ. ઓકે, જો અહીંયા તમારા રેફરન્સ માટે આપણે મૂકી દીધેલું છે ઇલેક્શન ઓફ વાઇસ પ્રેસિડેન્ટ આર્ટિકલ 66. અહીંયા શું લખ્યું છે તો તમને ક્યાંક મળશે. The vice president should be elected, બરાબર છે, members of an electoral college consisting of the members of both house. લખ્યું છે ને બોથ હાઉસ એટલે આપણું રાજ્યસભા અને લોકસભા. બરાબર છે, તો બોથ હાઉસ એટલે કે બંને ગૃહોના સાંસદો, પછી તે ચૂંટાયેલા પણ હોય અથવા તો નામાંકિત પણ હોય. ચલો નેક્સ્ટ જોઈશું. રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઓકે, ચલો પહેલું, તેઓ લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. કરે કોઈ દિવસ? કોઈ દિવસ ના કરે ભાઈ. રાષ્ટ્રપતિ હોય લોકસભાના અધ્યક્ષ તરીકે થોડા કામ કરે? વાત ખોટી. બીજું, તેઓની ચૂંટણી લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. અહીંયા શું આવે છે આન્સર? અહીંયા પણ આન્સર આવશે આપણો ખોટો આવશે. કેમ ખોટો આવશે? કારણ કે અહીંયા છે આપણા રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છે ને તમારે એક વાક્ય યાદ રાખવાનું છે કે ચૂંટાયેલા લોકો ચૂંટે. ઓકે, હવે ચૂંટાયેલા લોકો માટે તમારે 3 ગૃહો યાદ રાખવાના છે. એક છે ભારતનું લોકસભા, બીજું ભારતની રાજ્યસભા અને ત્રીજું એ છે કે ભારતના રાજ્યોની વિધાનસભા. હવે લોકસભાની અંદર અત્યારે તો 543 સીટ છે, પરંતુ જે તે સમયે 2 એંગ્લો ઇન્ડિયનની નિયુક્તિ કરવામાં આવતી હતી, તો આ 2 એંગ્લો ઇન્ડિયન વોટ આપી શકતા હતા નહીં. આથી અહીંયા શું યાદ રાખવાનું? 543 સભ્યો તમારા મતદાન કરે છે. ઓકે, રાજ્યસભા, તો રાજ્યસભાની અંદર આપણે જોવા જઈએ તો કેટલી સીટો છે? 245 સીટો છે. હવે આ 245 સીટોની અંદરથી આપણે જોવા જઈએ તો 233 વત્તા 12 સીટ આવી જ કંઈક સીટો હતી. હવે આ સીટોની અંદર જ્યાં 12 છે તે 12 સીટો તમારા કેવા છે? નોમિનેટેડ છે. તમને ખબર હોય તો ક્લાસ પબ્લિક હોય છે. કેવી ક્લાસ? કલ્ચર, લિટરેચર, આર્ટ્સ, સોશિયલ સર્વિસીસ એન્ડ સાયન્સ,
આ જે ક્ષેત્રો છે આ ક્ષેત્રોમાંથી લોકોને નિયુક્ત કરવામાં આવે છે. જેમ કે જે તે સમયે સચિન તેંડુલકરને નિયુક્ત કરવામાં આવેલા હતા, બરાબર છે. સૌથી પહેલાં નરગીસને પણ નિમણૂક કરવામાં આવેલા હતા. તો આ 12 લોકો જે છે એ તમારા ચૂંટાયેલા નથી, તો આ 12 લોકો પણ મતદાન કરી શકતા નથી. ત્યારબાદ આવે છે રાજ્યોની વિધાનસભા. તો રાજ્યોની વિધાનસભાની અંદર સપોઝ કરો કે ગુજરાતમાં 182 સીટ છે, યુપીની અંદર આપણે વાત કરીએ તો 403 સીટ છે. પણ એક અનુચ્છેદ એવો પણ આપણને સપોર્ટ કરતો હતો કે રાજ્યોની અંદર જો એંગ્લો ઇન્ડિયનની વસ્તી હોય તો તેમના એક મેમ્બરને નોમિનેટ કરવામાં આવતા હતા. રાજ્યોની વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન કોમ્યુનિટીમાંથી એક વ્યક્તિને મેમ્બરને શું કરવામાં આવતા હતા? નોમિનેટ કરવામાં આવતા હતા. તો અહીંયા આ જે સિંગલ પર્સન છે તે પણ વોટ આપી શકતા નથી. ચલો રિવાઇઝ કરો. રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ ચૂંટે? તો કે રાષ્ટ્રપતિને ચૂંટાયેલા લોકો ચૂંટે. 3 ગૃહના લોકો ભાગ લેશે. લોકસભાની અંદર 543, 2 એંગ્લો ઇન્ડિયન ભાગ લેતા નથી. રાજ્યસભા, તો રાજ્યસભાની અંદર આ 233 લોકો કે જે ઓલરેડી રાજ્યોની વિધાનસભા દ્વારા ચૂંટાઈને આવેલા છે, પરંતુ આ 12 લોકો કે જે ક્લાસ કેટેગરીના હોય છે તેઓ અહીંયા વોટ આપી શકતા નથી. અને ત્રીજું છે રાજ્યોની વિધાનસભા. તો રાજ્યની વિધાનસભાની અંદર ચૂંટાયેલો લોકો ભાગ લેશે, નોમિનેટેડ એંગ્લો ઇન્ડિયન ભાગ લેતા નથી. બરાબર છે. ચલો, તો અહીંયા શું આવશે આપણો સાચો આન્સર? સાચો આન્સર આવશે આપણો ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. બરાબર છે. રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે તમારે યાદ રાખવાનો છે અનુચ્છેદ કયો નંબર? 54. બરાબર. વાઇસ પ્રેસિડેન્ટ માટે આપણે કયો યાદ રાખેલો હતો? અનુચ્છેદ 66. ઓકે. ચલો જો અહીંયા લખી દીધેલું છે ઓપ્શન એ અને ઓપ્શન બી. તમારે અહીંયા લખે છે કે ઇલેક્ટેડ મેમ્બર ઓફ બોથ હાઉસ ઓફ પાર્લામેન્ટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર્સ ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ ધ સ્ટેટ. ઓકે. ચાલો, રાજ્યપાલ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેઓની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે? ના ભાઈ. કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બીજું, તેઓ રાજ્ય વિધાનસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ પોતાના હોદ્દા પર રહી શકે છે. આવું હોવું જોઈએ એવું ઘણા બધા તજજ્ઞો જણાવતા આવે છે, પરંતુ આવું અત્યાર સુધી બન્યું નથી. કારણ કે રાજ્યપાલનો જે હોદ્દો છે તે રાષ્ટ્રપતિના મનમરજી મુજબનો હોદ્દો ગણવામાં આવે છે. ભલે એ વાત અલગ છે કે રાષ્ટ્રપતિના ડિસિઝનની પાછળ પીએમ વત્તા આખું તેનું મંત્રીમંડળ હોય છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે રાજ્યપાલ જે છે તે રાષ્ટ્રપતિની ઈચ્છાનુસાર પદ ધારણ કરી શકે છે. ઓકે. સો અહીંયા મારા બંને વાક્યો ખોટા હોવાથી ઓપ્શન ડી શું પૂછેલું છે આપણને? સાચા વાક્યો પૂછેલા છે. આથી ઓપ્શન ડી મારો સાચો આન્સર બનશે. ચલો, રાષ્ટ્રીય કટોકટીકાળમાં ભારતમાં નીચેના પૈકી કયા બંધારણીય સુધારા કરવામાં આવ્યા છે? જો અહીંયા તમને એક સાથે 2 પ્રશ્નો પૂછી લીધા. આ જ છે જીપીએસસીના પેપર સેટરોની ચાલાકી. તમને શું પૂછી લીધું છે કે ભાઈ તમને ખબર છે કે આપણા દેશમાં ઇમરજન્સી કયાથી કયા સમયગાળા દરમિયાન લાગેલી હતી? તમને ખબર છે કે આપણા દેશમાં 42nd અને 44th જે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ જે છે એ ક્યારે આવેલા હતા? તો તમને બધાને ખબર છે, બહુ ઇઝી રીતે યાદ રાખવાનું છે. 42nd એટલે કે 4 ને 2 6, તો પાછળ 6 મૂકી દેવાના અને આગળ મૂકી દેવાના 197. 44 તો એવી રીતે પાછળ મૂકી દેવાના 8 અને આગળ મૂકી દેવાના 197. એટલે કે 42માં સુધારો 76માં આવેલો હતો અને 44માં સુધારો 78માં આવેલો હતો. પરંતુ જે ઇમરજન્સી છે આપણી, આ ઇમરજન્સી આપણી ક્યાંથી ક્યાં સુધી હતી, જો એ તમને ખબર ના હોય તો તમે આ પ્રશ્નોનો જવાબ સારી રીતે આપી શકતા નથી. ઓકે. અને જો તમે પ્રશ્નોનો જવાબ સારી રીતે નથી આપીને આવતા તો તમને શું મળશે? 0.30નું માઇનસમાં ઇનામ મળશે. ચલો, તો ઇમરજન્સી જે હતી એ ઇમરજન્સી હતી 1975થી લઈ અને 1977 સુધીની હતી. ઓકે. સો અહીંયા ખાલી આપણો 1 નંબરનો જે ઓપ્શન છે એ જ આપણો સાચો આન્સર બનશે. સો હિયર માય રાઇટ આન્સર વિલ બી ઓપ્શન એ. ચલો નેક્સ્ટ. બંધારણના મૂળભૂત માળખા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચાલો ધ્યાને લઈએ. તેની જોગવાઈ મૂળ બંધારણમાં જ કરવામાં આવેલી હતી. ખોટી વાત છે કે સાચી વાત છે? ખોટી વાત છે. કારણ કે કેશવાનંદ ભારતી કેસ
બહુ ફેમસ કેસ છે, બધાને ખબર હશે કે જે આવેલો હતો 1973ની અંદર, અને ત્યારે BS એટલે કે બેઝિક સ્ટ્રક્ચરની એક ઉદ્ભાવના કોણે નક્કી કરેલી હતી? સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી હતી. અને સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું હતું કે અમે સમયોનુસાર અથવા તો વખતો વખત અમે એ નક્કી કરીશું કે કયો ભાગ બંધારણનો બેઝિક સ્ટ્રક્ચર છે. બરાબર છે? સો એ ક્યાંય કોઈ પણ જગ્યાએ લેખિતમાં લખાયેલું નથી. બીજું વાક્ય, તેની જોગવાઈ બંધારણ 42માં સુધારાથી કરવામાં આવેલી હતી. તો મેં તમને હમણાં જ કીધું કે કોઈ જગ્યાએ બેઝિક સ્ટ્રક્ચરનો લેખિતમાં જવાબ નથી. ઓકે, સો બીજું વાક્ય પણ મારું ખોટું છે. સો મારો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન ડી બનશે. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઓકે, ભારતના એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામેલ નથી. જુઓ, ઘણા બધા ફેક્ટ્સ જે છે એ ઘણા બધા ફેક્ટ્સ તમને તમારા કોન્સેપ્ટથી બિયોન્ડ યાદ રાખવા પડશે. ઘણીવાર તમને વાંચતા હશો, તમને ખબર હશે કે ભાઈ ભારતના કોઈ પણ રાષ્ટ્રપતિ જે છે એમને પદ ઉપર મૃત્યુ પામ્યા છે કે નથી પામ્યા. આને કહેવાય છે એક જનરલ નોલેજ. બરાબર છે? એક ક્લાસ 3 વ્યક્તિ તરીકે, સુપર ક્લાસ 3ની જ્યારે તમે એક્ઝામ આપતા હોય ત્યારે તમારી પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે બહુ વધારે કોન્સેપ્ટ કરો, પરંતુ એની સાથે સાથે તમારા જે બેઝિક ફેક્ટ છે આ બેઝિક ફેક્ટને પણ તમારે યાદ રાખવા જોઈએ. તો અહીંયા બધાને ખબર છે કે ભાઈ રાષ્ટ્રપતિના સેવાકાળ દરમિયાન આપણના એક રાષ્ટ્રપતિ જેમનું નામ હતું ડૉક્ટર ઝાકિર હુસૈન, તેઓનું મૃત્યુ થયું હતું. બરાબર છે? સો અહીંયા મારું પહેલું વાક્ય તેમના કારણે ખોટું થાય છે. બીજું કે ભારતમાં એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી સંસદ દ્વારા દૂર કરવામાં આવેલા નથી. તો આ વાક્ય પણ કેવું છે? સાચું છે. હજુ સુધી આપણા ભારતના સાંસદોએ કોઈ પણ રાષ્ટ્રપતિને પદ ઉપરથી હટાવ્યા નથી. આપણા દેશની અંદર રાષ્ટ્રપતિ માટે એક શબ્દ આવે છે મહામહિમ. ઓકે, ચલો તમને એક બીજો સવાલ આપું છું કે જે કદાચ આવનારી STIમાં પૂછાઈ શકે. શું અમેરિકાની અંદર કોઈ પણ પ્રેસિડેન્ટને એટલે કે કોઈ પણ રાષ્ટ્રપતિને હટાવવામાં આવ્યા છે અથવા તો એને શું કહેવાય, ઇમ્પીચ કરવામાં આવ્યા છે? આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં લખવાનો છે. ઓકે, ચલો અહીંયા મારો સાચો આન્સર શું બનશે? પહેલું વાક્ય ખોટું છે, બીજું વાક્ય સાચું છે. સાચા વિધાન આપણને પૂછેલા છે, સો ઓપ્શન બી મારો રાઈટ આન્સર બનશે. ભારતના સાર્વભૌમ એકતા તથા અખંડિતતાનું સમર્થન કરવું એ નીચેના વિધાનો ભારતના બંધારણના સંદર્ભમાં ધ્યાને લો. ચલો, સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું. ઓકે, તેનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે. છે ક્યાંય? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને શું કહેવાય? રાની માસી કહેવાય. રાની માસીની ઉંમર કેટલી? રાની માસીની ઉંમર આવશે અનુચ્છેદ 36 થી લઈને કેટલા સુધી? 51 સુધી. યસ. તો અનુચ્છેદ 36 થી અનુચ્છેદ 51 સુધી તમે તપાસ કરશો તો ક્યાંય પણ તમને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંતર્ગત આ જે વાક્ય લખેલું છે એ ક્યાંય તમને દેખાતું નથી. સો મારું પહેલું વાક્ય ખોટું છે. બીજું, ભારતના બંધારણમાં આવી કોઈ બાબત સમાવિષ્ટ નથી. શું ભારતના બંધારણમાં ક્યાંય લખેલું છે? હા, આ જ વાક્ય આપણને બેઠે બેઠું જોવા મળશે. કઈ જગ્યાએ? અનુચ્છેદ 51A માં. સાહેબ આ 51 અહીંયા તમે કીધું, અહીંયા કેમ નથી? તો તમને બધાને ખબર છે કે અનુચ્છેદ 51A જે છે એ આપણી શું છે? મૂળભૂત ફરજો છે. મૂળભૂત ફરજો પહેલાં 10 હતી, ત્યારબાદ 1 ઉમેરી એટલે ટોટલ બની ગઈ કેટલી? 11 બની ગઈ છે. ચલો, તમારા માટે એક પ્રશ્ન બહુ મહત્વપૂર્ણ બની જાય છે કે ભારતના બંધારણમાં જે મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી તે કઈ સમિતિની ભલામણથી ઉમેરવામાં આવી છે? બરાબર છે? ચલો, તો અહીંયા શું થશે? મારું બંને વાક્ય ખોટું છે. કોઈ સમાવિષ્ટ તો ઓલરેડી છે જ. કઈ જગ્યાએ છે? ફરજમાં છે. સો મારો રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. ચલો નેક્સ્ટ, અવિશ્વાસની દરખાસ્ત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. હવે આ અવિશ્વાસની દરખાસ્ત એટલે એ જ વસ્તુ કે જે મેં તમને હમણાં જ પ્રથમ 2 પ્રશ્નની અંદર સંસદીય શાસન વ્યવસ્થામાં સમજાવી. બરાબર? કે લોકસભા પ્રત્યે તમારું આખું મંત્રીમંડળ શું હોય છે? જવાબદાર હોય છે. જો મંત્રીમંડળ લોકસભામાંથી વિશ્વાસ ગુમાવે તો સરકારે રાજીનામું આપી દેવું પડે, અને એ સરકારને પાડી નાખવા માટે જ અવિશ્વાસ પ્રસ્તાવ, જે પ્રસ્તાવ લઈને આવવામાં આવે છે તેને કહેવાય છે અવિશ્વાસનો પ્રસ્તાવ. ચાલો, પહેલું વાક્ય,
ભારતની લોકસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ થયેલ છે. જો કેવા ફેક્ટ પૂછી લીધો, બરાબર છે. તો આવી બાબતો પણ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. તો અહીંયા સાચો આન્સર શું બનશે? ખોટી વાત. ભારતમાં હજી સુધી એક પણ વાર અવિશ્વાસનો પ્રસ્તાવ પારિત થયેલો નથી. હા, લાવવામાં ઘણી વાર આવેલો છે. ઇન્દિરા ગાંધી સામે લાવેલ છે, લાલ બહાદુર શાસ્ત્રી સામે લાવવાના હતા, નરેન્દ્ર મોદી સામે લાવેલ છે, પરંતુ કોઈની પણ સામે પ્રસ્તાવ પસાર થયેલો નથી. ચલો બીજું વાક્ય, ભારતના રાજ્યસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ થયેલો છે. હવે અહીંયા તમારે મૂળ કોન્સેપ્ટની વાત છે. જુઓ, આ પ્રશ્ન પૂછી લીધો તમારા ફેક્ટ સાથે, અને આ જે સેન્ટેન્સ છે એ પૂછી લીધું તમારા કોન્સેપ્ટ સાથે. કેવી રીતે? તો જુઓ, મંત્રીમંડળ જે છે એ મંત્રીમંડળ કોના પ્રત્યે જવાબદાર હોય? લોકસભા પ્રત્યે. કારણ કે આ કેવું ગૃહ છે? લોકોનું ગૃહ છે, બરાબર. જ્યારે રાજ્યસભા છે એ કોનું પ્રતિનિધિત્વ કરે છે? રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તો એના પ્રત્યે તમારું મંત્રીમંડળ ઓલરેડી જવાબદાર જ નથી. જો જવાબદાર જ ના હોય તો જવાબદારી ફિક્સ કરવાવાળું આ અવિશ્વાસનો પ્રસ્તાવ આવે ના આવે. આથી એ પારિત થાય કે ના થાય એવા પ્રશ્નો જ તમારા ખોટા સાબિત થાય છે. ઓકે, સો અહીંયા આ પણ આપણે વાક્ય કેવું છે? ખોટું છે. આથી સાચો આન્સર શું બનશે? ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. ચાલો નેક્સ્ટ જોઈશું. રાજ્યની વિધાન પરિષદ નીચેના પૈકી વિધાનો ધ્યાને લો. ચલો ભાઈ, વિધાન પરિષદની વાતો કરવાની છે. ભારતમાં મોટાભાગના રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદ અસ્તિત્વમાં છે. સાચી વાત છે? ખોટી વાત છે. કેમ? કારણ કે ભારતમાં ખાલી 6 જ જગ્યાએ વિધાન પરિષદ આવેલી છે. કઈ કઈ 6 જગ્યાએ? તો યાદ રાખવાનું છે, યુપી અને બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ. બરાબર છે. આ 6 જ જગ્યાએ શું આવેલ છે? વિધાન પરિષદ પણ આવેલી છે. બીજા બધા રાજ્યોમાં અને આ રાજ્યોમાં વિધાનસભા તો છે જ. ચલો, એટલે પહેલું વાક્ય આપણું કેવું થશે? ખોટું થશે. બીજું વાક્ય, રાજ્ય વિધાન પરિષદના કેટલાક સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. તો આ વાક્ય કેવું છે? બિલકુલ સાચું છે. ઓકે, સો અહીંયા મારો રાઈટ આન્સર બનશે ઓપ્શન બી. બરાબર છે. કેમ બી બનશે? કારણ કે જે બીજું વાક્ય છે તો આપણા દેશના અનુચ્છેદ 171ની અંદર વિધાન પરિષદના કયા સભ્યો ક્યાંથી આવશે તેના વિશે ડિટેલમાં માહિતી આપેલી છે. જેમ કે હું તમને જણાવી દઉં તો અનુચ્છેદ 171માં જણાવવામાં આવેલું છે કે ઘણા બધા જગ્યાએથી 1/3, 1/12, 1/12, 1/3 અને the remainder shall be nominated by the governor in accordance with the provisions of clause. બરાબર? એટલે કે જે વધેલા હશે એ વધેલા મેમ્બર્સ ગવર્નર શું કરશે? નોમિનેટ કરશે, અનુચ્છેદ 171 અંતર્ગત. ઓકે, ચલો નેક્સ્ટ. દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરતી વખતે તે વ્યક્તિ રાજ્યસભાની સભ્ય હોવી જરૂરી છે? ના. લોકસભાની સભ્ય હોવી જરૂરી છે? ના. કેમ જરૂરી નથી? તો યાદ રાખજો, આપણા દેશની અંદર સંસદીય વ્યવસ્થા છે, અને આ સંસદીય વ્યવસ્થાની અંદર એક નિયમ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે મંત્રી હોય એ મંત્રી આપણો મિનિમમ શું હોવો જોઈએ? મિનિમમ આપણા દેશનો સાંસદ હોવો જોઈએ. પરંતુ જો એ વ્યક્તિ મંત્રી તરીકે શપથ લેવા માંગે છે અને વર્તમાનમાં એ સાંસદ નથી, સાંસદનો અર્થ લોકસભામાંથી અથવા તો રાજ્યસભામાંથી બેમાંથી ગમે ત્યાંથી મેમ્બર હોઈ શકે, તો મંત્રી તરીકે જો શપથ લેવા માંગે છે અને જો એ વર્તમાનમાં સાંસદ નથી તો એની પાસે 6 મહિનાનો સમયગાળો રહે છે. આ 6 મહિનામાંથી તેણે કોઈ પણ એક ગૃહમાંથી મેમ્બર બનવું જરૂરી છે. બરાબર છે? તો આપણા દેશના જે વડાપ્રધાન છે એ પણ એક પ્રકારે શું થાય? આપણા દેશના મંત્રી થાય, મિનિસ્ટર થાય. બરાબર છે? પણ એ મિનિસ્ટર કેવા? પ્રાઇમ મિનિસ્ટર, એટલે કે મુખ્ય પ્રધાન કહેવાય. ઓકે, તો તેઓ પણ એક પ્રકારે મંત્રી હોવાથી 6 મહિનાની અંદર કોઈ પણ એક ગૃહમાંથી તમારે મેમ્બર્સનું પદ ધારણ કરવું પડે. પરંતુ જ્યારે તમે શપથ લેતા હોવ ત્યારે જરૂરી નથી કે તેઓ કોઈ પણ એક સદનના મેમ્બર હોવા જોઈએ. ચાલો, ક્લિયર થયું? તો અહીંયા મારો સાચો આન્સર શું બનશે? ઓપ્શન ડી મારો સાચો આન્સર બનશે. નેક્સ્ટ,
ભારતની સંસદીય શાસન પ્રણાલી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કેન્દ્ર સરકારનો તમામ વ્યવહાર રાષ્ટ્રપતિના હોદ્દાથી થાય છે. સાચી વાત છે. આપણા દેશની અંદર જે એક્ઝિક્યુટિવ ડિફેક્ટો જે હોય છે, જે આપણા મુખ્ય વ્યક્તિની સહીથી જે કામકાજ ચાલતા હોય છે, એ કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. હા, રાષ્ટ્રપતિની પાછળ મંત્રીમંડળ અને વડાપ્રધાન હોય છે, પરંતુ સહી અને વ્યવહાર કોના ચાલે છે? રાષ્ટ્રપતિના ચાલે છે. બીજું, રાષ્ટ્રપતિ સરકારના વડા છે. ના, રાષ્ટ્રપતિ આપણા દેશના વડા છે. સરકારના વડા કોણ ગણાય? રાષ્ટ્રપતિ જે હોય તે નથી ગણાતા, પરંતુ પ્રાઇમ મિનિસ્ટર ગણાય છે. બરાબર છે. ક્યાં શું કેમ ચાલશે એ બધી વસ્તુ કોણ નક્કી કરશે? પ્રાઇમ મિનિસ્ટર નક્કી કરશે. ઓકે, હવે હું અહીંયા તમને એક બીજા કોન્સેપ્ટની વાત કરું કે સાહેબ, આપણા દેશની અંદર રાષ્ટ્રપતિ હોય છે. આ રાષ્ટ્રપતિને એક આખા મંત્રીમંડળ જે હોય છે, આ મંત્રીમંડળ સલાહ આપે એવી રીતે કામ કરે. આ મંત્રીમંડળના મુખ્ય કોણ હોય છે? પીએમ હોય છે. તો આપણા દેશની અંદર રાષ્ટ્રપતિની સહીથી કામ ચાલતું હોય તો રાષ્ટ્રપતિની ઈચ્છા પ્રમાણે કેમ કામ ના થાય? શા માટે રાષ્ટ્રપતિએ મંત્રીમંડળની ઈચ્છા પ્રમાણે કામ કરવું પડે? અને મંત્રીમંડળે શા માટે પીએમ, કોઈ પણ જે વ્યક્તિ પ્રધાનમંત્રી હોય એમના ઈચ્છા અનુસાર કાર્ય કરવું પડે? તો એની પાછળનો મુખ્ય શું મુદ્દો છે કે ભાઈ, આપણા દેશમાં લોકશાહી છે. લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું શાસન. પરંતુ આપણા દેશની અંદર 140 કરોડની જનતા છે. હવે આટલા બધા લોકો ભેગા થઈને શું ના થઈ શકે? કોઈ કાયદો બનાવી શકે નહીં, કોઈ સરકારનું પાલન કરાવી શકે નહીં. એટલા માટે આપણા દેશમાં શું કર્યું છે આપણે? રિપ્રેઝેન્ટેટિવ, જેને કહેવાય પ્રતિનિધિત્વ ધરાવતી સરકાર. તો આપણા દેશની અંદર લોકસભાનું પ્રતિનિધિત્વ આપણે 543 સીટો રાખ્યું છે. એટલે કે 140 કરોડને ભૂલી જવાના, આ 140 કરોડ લોકો પોતાના પ્રતિનિધિ એટલે કે 543 લોકોને ચૂંટે છે. હવે આ 543 લોકોમાંથી શું જોઈએ? જેની બહુમતી આવે એ બહુમતીવાળા પોતાની સરકાર ચલાવે. હવે બહુમતી જોઈએ કેટલામાં? તો કે 272 સીટો જોઈએ. આ 272 સીટો આવી એનો મતલબ એવો થાય કે દેશની 50% કરતાં વધારે સરકારના પ્રતિનિધિ ધરાવતા લોકો, દેશમાં 50%થી વધારે પ્રતિનિધિત્વ ધરાવતા લોકો એક વ્યક્તિને પીએમ અથવા તો સરકાર બનાવવા માટે પસંદ કરે છે. અને એ કોણ હોય છે? પ્રધાનમંત્રી બને છે. સમજાયું? હવે આ પ્રધાનમંત્રી પોતાની કામકાજની સરળતા માટે શું બનાવે છે? મંત્રીમંડળ બનાવે છે. અને આ બધા ભેગા થઈ અને કોને આદેશ આપે છે? આદેશ તો ના કહેવાય, પરંતુ શું કહેવાય એને? સલાહ કહેવાય છે. સમજાય છે કોન્સેપ્ટ? ભારતની સંસદીય વ્યવસ્થાની લોકશાહી કેવી રીતે આગળ વધી રહી છે. હવે કોઈ પણ વસ્તુ કંઈ પણ થાય તો આ જે મંત્રીમંડળ અને આ પ્રધાનમંત્રી છે એ કોના પ્રત્યે જવાબદાર છે? એ પહેલાં તો જવાબદાર છે 272 પ્રત્યે, પરંતુ તમને ખબર છે કે તેઓ 272ને ગાંઠતા નથી. સીધી વસ્તુ છે ને કે ભાઈ, ભાજપની અંદર 272 સીટો અથવા તો એનડીએની 272 પ્લસ સીટો હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે તેઓ પડી શકતા નથી. પરંતુ નરેન્દ્ર મોદી અથવા તો આખું પ્રધાનમંડળ જે છે તે તમારું લોકસભાની પ્રત્યે જવાબદાર છે. અને જો લોકસભાની અંદર અવિશ્વાસનો પ્રસ્તાવ આવે અને જીતી જાય તો આમણે શું આપી દેવું પડે છે? રાજીનામું આપી દેવું પડે છે. આથી પ્રધાનમંત્રી અને મંત્રીમંડળ જે હોય છે તેઓનું કોઈ પણ કામકાજ આ 140 કરોડની જનતા પ્રત્યે હોય છે. કારણ કે એમને ખબર છે કે તેમના જ પ્રતિનિધિઓ મને અવિશ્વાસના પ્રસ્તાવમાં ઘરે મોકલી આપશે. ઓકે, આથી રાષ્ટ્રપતિ સરકારના વડા નથી, પરંતુ કોણ વડા આવશે? પ્રધાનમંત્રી આવશે. ઓકે, સો મારો સાચો આન્સર શું બનશે અહીંયા? મારો સાચો આન્સર બનશે ફક્ત ને ફક્ત ઓપ્શન એ. ચલો નેક્સ્ટ જોઈશું. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત. કોના દ્વારા કરવામાં આવે છે? આપણા દેશના પ્રધાનમંત્રી દ્વારા. બરાબર ને? અરે ના ભાઈ, કોણ આવશે? પ્રેસિડેન્ટ આવશે. ચાલો બીજું વાક્ય. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે, પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકે. જો અહીંયા બહુ મોટો ગ્લિચ છે. આપણા દેશની અંદર જ્યારે આવા પ્રશ્નો ઊભા થાય છે ત્યારે તમને ખબર હોવી જોઈએ કે રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકતી નથી. કારણ કે રાષ્ટ્રપતિ શાસન જ્યારે લાગે છે ત્યારે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યની જે વિધાનસભા હોય છે આ વિધાનસભાની
જે કાનૂન બનાવવાની જે શક્તિ છે, આ કાનૂન બનાવવાની શક્તિ કોની પાસે પહોંચી જાય છે? સંસદ પાસે પહોંચી જાય છે. હા, એક વસ્તુ યાદ રાખવાનું કે રાજ્યની વિધાનસભા તરત જ ભંગ થતી નથી. યાદ રાખજો, મંત્રીમંડળ બરખાસ્ત થાય છે, વાત સાચી. રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકતી નથી, પરંતુ તે ભંગ પણ થતી નથી. અને રાષ્ટ્રપતિ શાસન દરમિયાન વિધાનસભાના જે કાનૂન બનાવવાની જે શક્તિ હતી તે સંસદને સર્વોપરી થઈ જાય છે. ઓકે, ચાલો, તો અહીંયા બંને વાક્યો મારા ખોટા હોવાથી ઓપ્શન ડી મારો રાઈટ આન્સર બનશે. ઓકે, નેક્સ્ટ. ભારતની સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઓકે, પહેલું વાક્ય, તમામ બાબતોમાં રાજ્યસભા અને લોકસભા કરતાં ઓછી સત્તાઓ છે. ભાઈ, તમામ બાબતોમાં, તમામ ખરેખર ખોટી વાત છે. તમામ બાબતોમાં રાજ્યસભા અને લોકસભા કરતાં ઓછી સત્તાઓ છે, આ વાક્ય કેવું છે? તદ્દન ખોટું છે. બીજું, કેટલીક બાબતોમાં રાજ્યસભા અને લોકસભા કરતાં વિશેષ સત્તાઓ છે. હવે તમે જાતે પ્રશ્નનો વિચાર કરો. ચાલો માની લો કે વિદ્યાર્થી મિત્રો તમને કોઈને કંઈ જ નથી ભણ્યા, પણ તમે આ બે વાક્ય વાંચી અને તમે એક ઓપ્શનને તો ડિલીટ મારી જ દેવાના છો. કયો? તો જો પહેલું વાક્ય સાચું હોય કે તમામ બાબતોમાં રાજ્યસભા અને લોકસભા કરતાં ઓછી સત્તાઓ છે, તો કેટલીક બાબતોમાં રાજ્યસભા અને લોકસભા કરતાં વિશેષ સત્તાઓ છે, આ વાક્ય ખોટું બને. અને જો બીજું વાક્ય સાચું હોય તો પહેલું વાક્ય તો ખોટું જ બને. તો અહીંયા આ આન્સર તમારો કેવો થઈ જાય? ખોટો થઈ જાય. સમજાયો છે? જે તમારી શક્યતા 25ની હતી એ તમારી શક્યતાને હવે તમે 25 ઓછી કરી દીધી છે. ઓકે, ચલો, હવે અહીંયા જો જોવા જઈએ ને તો પહેલું વાક્ય ખોટું છે, કારણ કે બધી જ બાબતોમાં તેમની પાસે ઓછી સત્તા છે એવું આપણે કહી શકતા નથી. પરંતુ અમુક બાબતોમાં રાજ્યસભા અને લોકસભા કરતાં વિશેષ સત્તાઓ છે, જેમાં કે 1, 2 અને 3 હું તમને જણાવું તો તમને ખબર હશે કે આપણા બંધારણની અંદર અનુચ્છેદ 312 આપેલો છે. આ અનુચ્છેદ 312ની અંદર જણાવેલું છે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ, જે અત્યારે 3 છે, IAS, IPS અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસીસ, બરાબર છે. તો આ જે અખિલ ભારતીય સર્વિસીસ જે છે તેની રચના કરવાનો જે પ્રસ્તાવ છે એ કોણ આપી શકે? એ રાજ્યસભા આપી શકે, લોકસભા આપી શકતા નથી. બીજું યાદ રાખવાનું છે તમારે 249, આર્ટિકલ 249, કે જો સ્ટેટ યાદી, તમને બધાને ખબર છે કે 7મી અનુસૂચિ પ્રમાણે આપણી પાસે ફેડરલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ, આ 3 પ્રકારની યાદી છે, બરાબર છે. તો 3 પ્રકારની યાદીમાંથી સ્ટેટ લિસ્ટમાં જો કેન્દ્ર સરકારે કાનૂન બનાવવો હોય તો કેન્દ્ર સરકારને એ કાનૂન બનાવવા માટે 1 વર્ષની પરવાનગી કોણ આપશે? રાજ્યસભા પ્રસ્તાવ પારિત કરીને આપશે. અહીંયા લોકસભાનું કોઈ ગજુ નથી. ઓકે, તો આ બંને જગ્યાએ રાજ્યસભા પાસે વિશેષ પાવર છે. અને ત્રીજો એક પાવર જે વિશેષ હું તમને જણાવી શકું, એ ત્રીજો એક પાવર જે છે એ છે આપણા વાઇસ પ્રેસિડેન્ટને હટાવવા માટેનો. ભારતના ઉપરાષ્ટ્રપતિને જો તમારે હટાવવા હોય તો અનુચ્છેદ 67B મુજબ તમારે ફક્ત ને ફક્ત બિલ ક્યાં રજૂ કરવું પડે? રાજ્યસભામાં રજૂ કરવું પડે. યાદ રાખજો, હું તમને જણાવી રહ્યો છું કે કઈ કઈ બાબતોમાં રાજ્યસભા લોકસભા કરતાં વિશેષ સત્તાઓ ધરાવે છે. તો નંબર 1 કે ઓલ ઇન્ડિયા સર્વિસીસની રચના કરવાની હોય તો અનુચ્છેદ 312 મુજબ તેનો પ્રસ્તાવ રાજ્યસભા આપી શકે. બીજા નંબરમાં કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને કોન્કરન્ટ લિસ્ટ, આની અંદરથી રાજ્ય યાદીમાં જ્યારે કેન્દ્ર સરકારે કોઈ કાનૂન બનાવવાની જરૂર પડે તો તેનો પ્રસ્તાવ રાજ્યસભા આપી શકે, પરંતુ આવો પ્રસ્તાવ, આવી પરવાનગી 1 વર્ષ માટે ટકતી હોય છે, જે બાબત અનુચ્છેદ 249 249માં જણાવેલી છે. અને ભારત દેશના ઉપરાષ્ટ્રપતિને જો તમારે હટાવવા હોય તો અનુચ્છેદ 67B મુજબ સૌ પહેલાં તેનો પ્રસ્તાવ તમારે રાજ્યસભામાંથી આવે છે અને ત્યારબાદ તમારે લોકસભાની સંમતિ લેવી પડે છે. સો અહીંયા મારું બીજા નંબરનું વાક્ય સાચું છે કે કેટલીક બાબતોમાં રાજ્યસભા અને લોકસભા કરતાં વિશેષ સત્તાઓ મળેલી છે. આથી ઓપ્શન બી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ. રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. ઓકે, પહેલું, કેન્દ્ર સરકારના આ અંગેના નિર્ણય સંબંધે ન્યાયિક પુનરાવલોકન એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ JR નો અધિકાર સર્વોચ્ચ અદાલતને નથી. ભાઈ છે. કોણે કીધું તું આવું? તો આવું કીધું હતું SR
બોમ્બે કેસની અંદર. અને આ એસઆર બોમ્બે કેસ ક્યારે થયો હતો? 1994ની અંદર થયો હતો. તેમાં એવું જણાવવામાં આવેલું હતું કે જો રાષ્ટ્રપતિ શાસન લાગે છે કોઈ રાજ્યમાં તો એ રાષ્ટ્રપતિ શાસન જ્યુડિશિયલ રિવ્યુ અંતર્ગત આવી શકે. ઓકે, સો મારો અહીંયા પહેલો નંબરનું સેન્ટેન્સ છે તે ખોટું છે. બીજું, સર્વોચ્ચ અદાલતને આવો અધિકાર છે પરંતુ આવો એક પણ કિસ્સો હજુ બન્યો નથી. અરે ભાઈ, ઘણા બની ગયા. સૌથી લેટેસ્ટમાં જો મને યાદ આવતું હોય તો હું તમને જણાવું કે વર્ષ 2016ની અંદર ઉત્તરાખંડમાં આવો એક કિસ્સો બનેલો હતો કે જ્યાં રાષ્ટ્રપતિ શાસનને હટાવવામાં આવેલું હતું. અને તે જ વર્ષે લગભગ અરુણાચલ પ્રદેશમાં પણ આવી પરિસ્થિતિ ઊભી થયેલી હતી. બરાબર છે. તો અહીંયા મારું બીજું વાક્ય છે એ પણ ખોટું છે. સો મારો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. યાદ રાખજો, એસઆર બોમ્બે કેસ 1994. નેક્સ્ટ, ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાન લો. ઓકે, તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું. અચ્છા, એસા હે? તો ભાઈ 26 જાન્યુઆરી 1950ના રોજ શું થયું હતું? તો અહીંયા અમલમાં આવ્યું અને અહીંયા ટોટલ કમ્પ્લીટ થયું, એટલે કે બનેલું હતું. સો પહેલા નંબરનું વાક્ય મારું ખોટું છે. બીજું, તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું, તેથી જ આ દિવસને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભાઈ, એક વાક્ય તમે અહીંયા જો સેન્ટેન્સ અમલની જગ્યાએ બનાવવામાં લખ્યું હોત ને તો અમે જવાબ અલગ આપતે, પરંતુ અહીંયા બીજું વાક્ય પણ ખોટું છે, કારણ કે અમલમાં ક્યારે આવેલું હતું? 26 જાન્યુઆરી 1950ના રોજ. સો માય રાઇટ આન્સર વિલ બી ઓપ્શન ડી, કારણ કે મને શું પૂછેલું છે? સાચું વાક્ય પૂછેલું છે. નેક્સ્ટ, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિશે નીચેના વિધાનો ધ્યાન લો. ઓકે, તેમની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. ભાઈ, ખરેખર વડાપ્રધાન કરે છે? ના. કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કયા અનુચ્છેદ અંતર્ગત? યાદ રાખવાનું છે 1, 2, 4 અને સબ ક્લોઝ 2 અંતર્ગત રાષ્ટ્રપતિ આપણા દેશના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરે છે. બીજું વાક્ય, તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. જુઓ, અહીંયા પણ સેમ વાક્ય બન્યું. જો તમે 1 અને 2 જોઈ વિચારી લીધા હતા અને તમને ખબર પડી જતી કે ભાઈ 1 અને 2 બંને તો સાચા છે જ નહીં, અને આ બેમાંથી એક વાક્ય તો સાચું હશે જ, આથી ઓપ્શન ડી પણ તમારે હટાવી દેવાની જરૂર છે. જ્યારે તમે પરીક્ષાની અંદર 2 ઓપ્શન એલિમિનેટ કરવા સક્ષમ છો તો તમારે એ ક્વેશ્ચનને અટેન્ડ કરવો જોઈએ. ફરી એકવાર જણાવું છું કે એ ક્વેશ્ચનને અટેન્ડ કરવો જોઈએ. બરાબર છે. તો અહીંયા શું બને છે આપણું સાચું વાક્ય? અહીંયા આપણું સાચું વાક્ય બને છે ઓપ્શન બી, એટલે કે બીજા નંબરનું વાક્ય. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈશું. નીતિ આયોગ વિશે નીચેના વિધાનો ધ્યાન લો. ઓકે, તેના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ હોય છે? ના. કોણ હોય છે? તેના અધ્યક્ષ તરીકે આપણા દેશના રાષ્ટ્રપતિ હોતા નથી. કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. ઓકે, યાદ રાખજો, નીતિ આયોગના એની પહેલાં જે આપણું આયોજન પંચ હતું, આ આયોજન પંચ એટલે કે આપણું શું હતું? પ્લાનિંગ કમિશન. આ પ્લાનિંગ કમિશનના પણ જે અધ્યક્ષ હોય છે એ અધ્યક્ષ કોણ હતા? તો વડાપ્રધાન હતા. ચાલો, તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના આયોજન મંત્રાલયના મંત્રી હોય છે? ભાઈ નથી. કોણ હોય છે? તમે ઓલરેડી કહું છો કે રાષ્ટ્રપતિની જગ્યાએ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. હવે અહીંયા પેપર સેટરે છે ને તમને કોન્સેપ્ટ પણ પૂછે છે અને તમને ફેક્ટ્સ પણ પૂછે છે, પરંતુ સવાલ સહેલો કરવા માટે તમને 2 જ ઓપ્શન પૂછે છે, કા હા કા ના, એટલે તમારી શક્યતા 50% પહોંચી જાય છે. જો આની પહેલાંના વાક્યમાં પણ આપણે જોયું કે અહીંયા શું કીધું કે ભાઈ આ સાચું હોય અથવા આ સાચું હોય, બંનેમાંથી એક જ સાચું હોય, બંને ખોટા હોય નહીં. તો અહીંયા પણ સેમ વસ્તુ પૂછી છે. અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ હોય છે અને અધ્યક્ષ તરીકે કેન્દ્રના આ વ્યક્તિ હોય છે, એટલે કે બંને વાક્ય તમારા સાચા હોઈ શકે નહીં. બરાબર. અને બંનેમાંથી એક હોય, સમજો, બંનેમાંથી એક હોય એવી શક્યતા ઓછી છે, કારણ કે તમને ખબર છે કે રાષ્ટ્રપતિ કરતાં અહીંયા બીજું એક પદ કોણ આવે? વડાપ્રધાન આવે છે. ઓકે, સો અહીંયા મારો રાઈટ આન્સર શું બનશે? રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. 2-3 જ સવાલ બાકી છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ સવાલ, આદિજાતિ વિશે બંધારણીય જોગવાઈ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. ઓકે, કેટલાક રાજ્યોમાં આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે? બિલકુલ ફરજિયાત છે. કઈ જગ્યાએ? તો યાદ રાખવાનું છે છત્તીસગઢ.
નંબર 2 યાદ રાખવાનું છે ઝારખંડ. નંબર 3 યાદ રાખવાનું છે મધ્યપ્રદેશ. અને નંબર 4 યાદ રાખવાનું છે તમારે ઓડિશા. ઓકે, આ 4 રાજ્યોની અંદર આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે. બરાબર છે. બીજું, રાજ્યમાં આદિજાતિ મંત્રી રાખવા વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. ભાઈ જોગવાઈ છે. કઈ જગ્યાએ જોગવાઈ છે? તો આર્ટિકલ 164 એના સબ ક્લોઝ 1ની અંદર, કે જે ક્યાં આવે છે આપણા 5th શિડ્યુલની અંદર આવે છે. બરાબર છે. તો તેના મુજબ આ 4 રાજ્યોમાં તમારે આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે. ઓકે, સો મારું પહેલું વાક્ય સાચું છે, બીજું વાક્ય ખોટું છે કારણ કે અહીંયા નથી લખેલું. સો મારો રાઈટ આન્સર બનશે ઓપ્શન એ, ફક્ત 1. ઓકે, ચાલો નેક્સ્ટ. રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવા અંગે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વાક્ય, સંસદની બેઠક ચાલતી હોય ત્યારે પણ તાકીદની બાબતમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે? ના પાડી શકે ભાઈ. આર્ટિકલ 1, 2 ને 3 સંસદ ચાલુ હોય ત્યારે કરી શકાતા નથી. અને યાદ રાખજો કે પ્રેસિડેન્ટ આવે તો આર્ટિકલ 123 યાદ રાખવાના, અને ગવર્નર જે હોય છે એ રાજ્યપાલના વટહુકમના જે પાવરો છે એ 213 અંતર્ગત આપેલા છે. ચલો બીજું વાક્ય, જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે? તો વાક્ય તમારું સાચું છે. સો ઓપ્શન બી જે છે એ ઓપ્શન બી મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચલો નેક્સ્ટ, કે જે આપણો આજનો લાસ્ટ સવાલ છે. પંચાયતની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે યોજાય છે. પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પંચાયતી રાજ પ્રણાલીનો સૌથી મૂળભૂત એકમ ખાલી જગ્યા છે, જે પંચાયત દ્વારા બોલાવવામાં આવેલા વિસ્તારમાં રહેતા તમામ પુખ્ત વયના લોકોની બેઠક છે. ઓકે, હવે અહીંયા એક તમને ગ્લિચ કહી દઉં. જીપીએસસી દ્વારા થવાયેલી ભૂલમાં ભૂલ જણાવી દઉં છું. જીપીએસસીએ પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કીની અંદર આ સવાલને રદ નથી કરેલો, જે ખરેખર રદ થવો જોઈતો હતો. કેમ? હું તમને એ જણાવું છું. જુઓ, સાચો આન્સર શું આવશે એ પણ તમને કહી દઉં છું. સૌથી પહેલાં તો પંચાયતની ચૂંટણી દર કેટલા વર્ષે યોજાય છે? 5 વર્ષે યોજાય છે. ખરેખર યોજાય છે, યોજાવી જોઈએ આવો શબ્દ હોવો જોઈએ, કારણ કે દર 5 વર્ષે યોજાતી નથી. ઘણી બધી જગ્યાએ તમે જુઓ છો કે કોઈ પંચાયત પૂરી થઈ ગઈ હોય તો ત્યાં કયું શાસન હોય છે? વહીવટી શાસન લાગુ કરી દેવામાં આવે છે. જેમ કે જો ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતની અંદર અન્ય તલાટી કમ મંત્રીની પાસે વહીવટદારનો ચાર્જ આપવામાં આવે છે. જો તાલુકા પંચાયત હોય તો મામલતદારની પાસે ચાર્જ આપી દેવામાં આવે છે. અને જો જિલ્લા પંચાયત હોય છે, શું હોય છે? જિલ્લા પંચાયત હોય છે. આ જિલ્લા પંચાયતને જે વહીવટદારનો ચાર્જ છે તે ઘણીવાર કલેક્ટર અથવા તો ડેપ્યુટી કલેક્ટરને આપી દેવામાં આવતો હોય છે. આથી 5 વર્ષે યોજાય છે એની જગ્યાએ યોજાવો જોઈએ એવો શબ્દ આવે. બીજું, પંચાયતના ચૂંટાયેલા સભ્યોને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે? પંચ કહેવામાં આવે છે. અને પંચાયતી રાજ પ્રણાલીનો સૌથી મૂળભૂત એકમ શું છે? તો કે ગ્રામસભા છે. શું આવશે? ગ્રામસભા છે. બરાબર, અહીંયા સુધી વાક્ય સાચું હતું, પરંતુ એને પાછું ડેફિનેશન આપવા ગયા. ડેફિનેશનમાં શું આપે છે? કે જે પંચાયત દ્વારા બોલાવવામાં આવેલા વિસ્તારમાં રહેતા તમામ પુખ્ત વયના લોકોની બેઠક છે. સાચી વાત છે? ખોટી વાત છે? ખોટી વાત છે, કારણ કે ગ્રામસભા એટલે જે તે ગામના મતદાર યાદીની અંદર આવતા તમામ લોકો હોય છે. ઓકે, છતાં પણ આપણે જીપીએસસીના અકોર્ડન્સ ચાલવું પડે, અને અહીંયા સાચો આન્સર ઓપ્શન એ આપણે ટીક કરવો પડે. સમજાઈ ગયો મારો કહેવાનો અર્થ શું થાય છે? ઘણીવાર ભાષા જે હોય છે એ ભાષા તમારો પદ્ધતિને સ્વરૂપે વિકસાવે છે. અહીંયા તમારે શું પકડવાનું છે? એનો હાર્દ પકડવાનો છે. બરાબર છે? અહીંયા તમારે સવાલનો હાર્દ પકડવાનો છે, તો જ તમને સવાલ હાર્ડ લાગશે નહીં. નહીંતર તમે વર્ડ ટુ વર્ડ જશો તો અહીંયા સુપર ક્લાસ 3 એક્ઝામ પ્રમાણે આ સવાલની ઉપર ડાઉટ્સ ઊભા થઈ શકે છે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો પોલિટીના વિષયનો MCQ રિલેટેડ આખો વિડીયો. બીજા વિડીયો જોવા માટે તમે યુટ્યુબ સાથે જોડાયેલા રહી શકો છો. ટેલિગ્રામમાં તમે PDF સંબંધિત માહિતી તમને મળી જશે, અને અન્ય કોઈ ઇન્ક્વાયરી હોય તો તમે ઈમેલ દ્વારા અમને જણાવી શકો છો. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી થેન્ક યુ.